નમસ્કાર મારા હાવજ જેવા ખેડૂત મિત્રો, હું નવી બુદ્ધિનો નવો ખેડૂત સાગર પટેલ. આ તમે ક્યાંક તો સાંભળ્યું જ છે. એક સાગર પટેલ કરીને ભાઈ છે, એની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર તમને દેખાતી છે. હવે લોકો એમ કે ખેતીમાં પૈસા નથી, ખેતીમાં કંઈ વળતું નથી, પણ જો સાગર પટેલ જેવી ખેતી થાય, આપણો યુવા વર્ગ જો ખેતી સાથે જોડાય તો ખેતીમાં પૈસા થાય એમ છે. જો એક યુવા સાગર પટેલ જો આવી ક્રાંતિ લાવી શકતો હોય તો આજનો યુવા વર્ગ જો ખેતી સાથે જોડાય તો કેવી ક્રાંતિ આવે. પણ એક શરત કે તમારે સિસ્ટમેટિક ખેતી કરવી પડશે. તમારા પ્લાન્ટને શું જોઈએ છે, અત્યારે ડિમાન્ડ શેની છે, એની ઉપર ખેતી કરવી પડશે, તો ખેતીમાં પણ પૈસો છે. અને સાગર પટેલ તમારો આ વિશે શું કહેવાનું છે ને એ કોમેન્ટ કરતા જાજો. બીજું એ કે સાગર પટેલે એના ખેતરની અંદર 100થી પણ વધારે આંબાની જાત વાવેલી છે અને આંબાના થળીએ મરીના રોપા વાવેલા છે. 10,000નું મણ વેચે છે. પછી કેમ પૈસો ન થાય ખેતીમાં? ખેતીમાં પૈસો થવો જ પડે.